પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમમાં ભારત ટેક્સ એક્સપો 2025માં થશે સામેલ. ટેક્સટાઇલ સેક્ટરને આગળ વધારવાનો આપશે મંત્ર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ મહોત્સવ 2025નું કરશે ઉદ્ઘાટન. જનજાતીય સમુદાયોને સશક્ત બનાવવાનો છે આ મહોત્સવનો ઉદ્દેશ્ય. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગઈ રાત્રે થયેલી ઘટનાની તપાસ શરૂ. ઘટનાના મૂળ સુધી જશે રેલવેની 2 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ. તમામ વિડીયો ફૂટેજની કરશે ચકાસણી. તમામ ઘાયલોની ચાલી રહી છે સારવાર. પ્રયાગરાજ મહાકુંભમાં આજે પણ 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ધર્મેન્દ્ર પ્રધાને ત્રિવેણી સંગમમાં કર્યું પવિત્ર સ્નાન. નાણાકીય વ્યવસ્થાપનમાં 21 મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડાના મામલે ગુજરાત રહ્યું પ્રથમ ક્રમે. કુલ ઘરેલું ઉત્પાદન સામે દેવામાં છેલ્લા 10 વર્ષમાં 4.5% ઘટાડો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણાવ્યું મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને રાજકોષીય દૂરદર્શિતાનો પુરાવો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચાલી રહ્યું છે શાંતિપૂર્વક મતદાન. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની 1962 બેઠકો પર 10,000થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ. મતદાન કરવામાં મતદારોનો અનેરો ઉત્સાહ. ખેડા અને દ્વારકામાં લગ્ન પહેલા વરરાજાએ કર્યું મતદાન, તો નવસારીમાં પીઠી ચોળેલી કન્યા મતદાન કરવા પહોંચી. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ. મોટા ભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. આગામી 7 દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહેવાનું અનુમાન.